ક્વેશ્ચન નંબર 111 જોઈએ તો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ સેમ ઇનિશિયલ કન્ડિશન an ideal gas expands from volume V1 to volume V2 in 3 different ways. એટલે કે એક ઇનિશિયલ કન્ડિશન પરથી કોઈ પણ પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવે છે અને આઈડિયલ ગેસ એક્સપાન્ડ થાય છે 3 અલગ અલગ રીતે. વોલ્યુમ V1 થી V2 સુધી એક્સપાન્ડ થાય છે 3 અલગ અલગ પ્રોસેસથી. કઈ પ્રોસેસ તો આપણે જોઈશું. The work done by the gas is W1 if the process is purely isothermal. જો પ્યોરલી આઇસોથર્મલ પ્રોસેસ હોય તો વર્ક ડનને W1 કન્સિડર કરવાનું છે અને W2 વર્ક આવે છે જ્યારે પ્યોરલી આઇસોબેરિક પ્રોસેસ હોય અને W3 વર્ક ઓપ્ટેન થાય છે જ્યારે પ્યોરલી એડિયાબેટિક પ્રોસેસ હોય. તો હવે તમારે એ કહેવાનું છે કે કઈ પ્રોસેસમાં સૌથી વધારે વર્ક આપણને મળશે. તો તમે જનરલી આ ગ્રાફ તમે જાણતા જ હશો બરાબર. એ ગ્રાફમાં આ જે સ્ટ્રેટ લાઇન છે એ સ્ટ્રેટ લાઇન તમને સ્ટ્રેટ લાઇન તમને વોલ્યુમ દર્શાવશે બરાબર. આ વોલ્યુમની લાઇન છે અને આ જે લાઇન છે એ પ્રેશરની લાઇન છે. અહીં લખેલું જ છે બરાબર. આ વોલ્યુમની લાઇન અને આ પ્રેશરની લાઇન છે. હવે આ જે એકદમ હોરિઝોન્ટલ લાઇન છે તે લાઇન તમને કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ આપશે અને જે એક્ઝેક્ટ વર્ટિકલ લાઇન છે તેમ તમને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ આપશે. હવે તમને ખબર જ છે કે જ્યારે પણ વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય ત્યારે વર્ક આઉટપુટ કેટલું આવે છે 0. જ્યારે પણ વોલ્યુમ તમારું કોન્સ્ટન્ટ હોય ત્યારે વર્ક આઉટપુટ કેટલું આવે 0. PV2 -V1 બરાબર. હવે વોલ્યુમ જ કોન્સ્ટન્ટ હોય, વોલ્યુમમાં કોઈ બદલાવ નહીં થતો હોય તો તમારું વર્ક આઉટપુટ કેટલું થઈ જશે 0. અને સૌથી વધારે વર્ક આઉટપુટ ક્યારે મળશે કે જ્યારે તમને હાઈએસ્ટ વર્ક આઉટપુટ ક્યારે મળશે કે જ્યારે તમારું કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હોય. મીન્સ કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હોય V2 -V1 આ સૂત્ર તમે લગાડશો તો તમને એકદમ હાઈએસ્ટ વર્ક આઉટપુટ મળશે. તો હવે આ જ આખો ગ્રાફ આપણે ડ્રો કરેલો છે. એ ગ્રાફમાં અહીં K = 0 આવે છે. મીન્સ કે આ K કયો છે તે તમને જણાવીએ. PV(K) = કોન્સ્ટન્ટ. આ જે સૂત્ર છે તેમાં આ જે K આવે છે ઉપર તે Kની વેલ્યુ અલગ અલગ પ્રોસેસ મુજબ બદલાતી જશે. તો એ Kની વેલ્યુ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે 0 હશે બરાબર. અહીં તમે 0 મૂકી દેવું તો P = કોન્સ્ટન્ટ મળી ગયું એટલે કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે. K = 1 મૂકશો તો PV = કોન્સ્ટન્ટ. તો એ કઈ પ્રોસેસ થશે આઇસોથર્મલ પ્રોસેસ. એ જ રીતે K = N મૂકશો તો પોલિટ્રોપિક પ્રોસેસ. K = gamma = 1.4 આવે છે હવા માટે બરાબર. તો એ એડિયાબેટિક પ્રોસેસ થઈ જશે. હવે આ ગ્રાફની એક લાક્ષણિકતા છે કે પ્રેશર કોન્સ્ટન્ટ હોય તો હાઈએસ્ટ વર્ક આઉટપુટ મળે છે અને વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો તમારું વર્ક આઉટપુટ 0 થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે જે રીતે આપણે ઉપરથી નીચેની તરફ ડાયરેક્શનમાં પ્રયાણ કરીએ છીએ તે મુજબ શું થાય છે તમારું વર્ક આઉટપુટ ઘટતું જાય છે બરાબર. તો હાઈએસ્ટ વર્ક આઉટપુટ તમને મળશે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસમાં. તો અહીં છે ઓકે. અહીં આઇસોબેરિક પ્રોસેસ છે તેને W2 વડે દર્શાવેલી છે. તો W2માં સૌથી હાઈએસ્ટ વર્ક આઉટપુટ મળશે. એના પછીની બીજી બે પ્રોસેસ છે એડિયાબેટિક પ્રોસેસ છે અને આઇસોથર્મલ પ્રોસેસ છે. તો આપણે ઉપરથી નીચે તરફ આવીએ તો પહેલાં આવે છે આઇસોથર્મલ બરાબર. તો આઇસોથર્મલ એ બીજા નંબર પર આવશે. તો અહીં W1 એટલે શું આઇસોથર્મલ. આઇસોથર્મલનું વર્ક આઉટપુટ કોન્સ્ટન્ટ પ્રેશર કરતાં થોડુંક ઓછું હોય છે અને W3 કરતાં એટલે કે એડિયાબેટિક કરતાં થોડુંક વધારે હોય છે. આ જોઈ શકો છો તમે એડિયાબેટિક અહીં છે બરાબર. તો આ લાઇનમાં આપણું વર્ક આઉટપુટ ઘટતું જશે. તો હાઈએસ્ટ વર્ક આઉટપુટ કોન્સ્ટન્ટ પ્રેશરમાં, પછી આઇસોથર્મલમાં અને પછી એડિયાબેટિકમાં. ઓકે. સો આન્સર ઇઝ કરેક્ટ. 112મો ક્વેશ્ચન જોઈએ તો હાઉસ રેફ્રિજરેટર with its door open is switched on in a closed room. The air in the room is એટલે કે તમારે ઘરમાં એક ફ્રીજ છે, ફ્રીજને તમે ચાલુ કરી દીધું અને જે ફ્રીજનો ડોર છે તે પણ ખુલ્લો રાખી દીધો બરાબર. તો હવે જે આપણા રૂમની એર છે તેમાં શું ફરક પડશે કે રૂમની એર છે એ ઠંડી થઈ જશે કે પછી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર રહેશે કે હીટેડ થશે કે હીટેડ ઓર કુલ્ડ ડિપેન્ડિંગ ઓન ધ એટમોસ્ફિયરિક પ્રેશર. તો આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો હશે તો આપણે સમજીએ આને.
આ રેફ્રિજરેટર જે છે રેફ્રિજરેશન સાયકલ પર વર્ક કરે છે, બરાબર. તો એ શું કરશે, રેફ્રિજરેશન સાયકલ ડ્રો કરી દઈએ. એ શું કરશે, આ તમારું રેફ્રિજરેટરનું એવોપરેટર છે, એ અહીંથી હીટ એબ્સોર્બ કરશે, કેટલુંક ઇલેક્ટ્રિકલ વર્ક ઇનપુટ લેશે અને બધી હીટ જે છે તે રિજેક્ટ કરશે. ક્યાં? એટમોસ્ફિયરમાં હીટ રિજેક્ટ કરશે. હવે આ જે સાયકલ છે એ સાયકલ આપણી રૂમની અંદર થશે. તો રૂમની અંદર આ સાયકલને આપણે એક રૂમમાં લઈ લીધી, બરાબર. આ ઇલેક્ટ્રિસિટી જે છે તે તો તમારા રૂમની બહારથી જ આવતી હશે, બરાબર. રૂમની બહારથી ઇલેક્ટ્રિસિટી આવે છે વાયર દ્વારા. આખો રૂમ બંધ છે. તો હવે શું થશે કે આ જે તમારી ઠંડી સ્પેસ છે જેને ઠંડુ કરવાનું છે, કેટલા રેફ્રિજરેટરનો અંદરનો ભાગ છે, તેમાંથી હીટ એબ્સોર્બ થશે. હવે આ જે ઇલેક્ટ્રિકલ એનર્જી આવી તે તો બહારથી આવશે. હવે આ હીટ એબ્સોર્બ કરી તે તો આપણા રૂમની અંદર જ છે, બરાબર. પરંતુ આ જે ઇલેક્ટ્રિકલ એનર્જી બહારથી આવી તે એનર્જી થોડી બહારથી આવશે અને આ ડબલ્યુ અને ક્યુ બંને ભેગા થઈને એ રૂમની અંદરની જે એર છે તેનામાં હીટ રિજેક્ટ કરશે. તો હવે તમે જોઈ શકો છો કે આ રેફ્રિજરેટરની અંદરની હીટ પ્લસ બહારથી આવેલી કેટલીક એક્સ્ટ્રા વર્ક ઇલેક્ટ્રિકલની રૂપે જે બહારથી વર્ક આવ્યું તે આ બંને ભેગું થઈને જે હીટ છે એ હીટ આપણે રૂમમાં રિજેક્ટ કરશે. તો હવે તમે કહી શકો છો કે રૂમમાં જો વધારે પડતી હીટ રિજેક્ટ થાય કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી પણ થોડી ઘણી જનરેટ થઈ છે, તો એ જે હીટ છે એ હીટ તમારા રૂમના ટેમ્પરેચરને શું કરશે, તો કે રૂમના ટેમ્પરેચરને વધારો કરશે, બરાબર. ઇઝી જ છે થોડું સમજવાનું. અ સ્ટીલ બોલ ઓફ માસ 1 kg. સ્ટીલ બોલનું માસ કેટલું છે? 1 kg. સ્પેસિફિક હીટ 0.4 કિલોજૂલ પર કેજી. હવે તમને થશે કે અહીં આપણે સીપી જ કેમ લખ્યું, સીવી કેમ નહીં લીધું? તો સીપી એટલા માટે લખ્યું કેમ કે આપણે જે આ સ્ટીલ બોલને જે ગરમ અથવા ઠંડો કરીશું તે કોન્સ્ટન્ટ પ્રેશરે કરીશું. કોન્સ્ટન્ટ પ્રેશર કેમ કે આપણી આજુબાજુની જે કંઈ પણ હવા છે એ હવાનું પ્રેશર એ હીટિંગની પ્રોસેસ દરમિયાન કોન્સ્ટન્ટ જ રહેવાનું છે, એટલે અહીં સીપી લીધું, બરાબર. ધ સ્પેસિફિક હીટ 0.4 કિલોજૂલ પર કેજી ઇઝ એટ અ ટેમ્પરેચર ઓફ 60 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલા ટેમ્પરેચરે? 60 ડિગ્રી સેન્ટીગ્રેડે છે, બરાબર. સ્ટીલ બોલ 1 kg વજનવાળો એક સ્ટીલ બોલ છે, તેની સ્પેસિફિક હીટ આટલી છે અને 60 ડિગ્રી ટેમ્પરેચરે તેને રાખવામાં આવેલો છે. પછી શું કરવામાં આવે છે? ઇટ ઇઝ ડ્રોપ્ડ ઇન્ટુ 1 kg વોટર. હવે માસ ઓફ વોટર કેટલું છે? 1 kg. તેની અંદર એ બોલને નાખી દેવામાં આવે છે અને વોટરનું ટેમ્પરેચર છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ફાઇનલ સ્ટેડી સ્ટેટ ટેમ્પરેચર ઓફ વોટર, બરાબર. તો હવે જ્યારે પણ ઇક્વિલિબ્રિયમમાં થઈ જાય પાણીની અંદર ત્યારે પાણીનું ટેમ્પરેચર તમારે શોધવાનું છે. તો આમાં તે એક ઇઝી ફોર્મ્યુલા છે કે હીટ રિજેક્ટેડ બાય બોલ ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન બાય વોટર. હવે તમે કહેશો કે બોલમાંથી હીટ પાણીમાં જ કેવી રીતના જાય? તો ઓબ્વિયસલી વોટરમાં જ જશે, કેમ કે વોટરનું ટેમ્પરેચર 20 ડિગ્રી છે અને બોલનું ટેમ્પરેચર 60 ડિગ્રી છે, બરાબર. તો કેટલી હીટ રિજેક્ટ કરશે? તો MC ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અહીં પણ MWCPW ડેલ્ટા ટી. માસ કેટલું છે બોલનું? તો કે 1 કિલોગ્રામ. બોલનું સીપી કેટલું છે? 0.4 કિલોજૂલ પર કેજી કેલ્વિન અને બોલનું ટેમ્પરેચર છે 60. ઇનિશિયલ બોલનું ટેમ્પરેચર છે 60 ડિગ્રી, બરાબર. અને ફાઇનલ ટેમ્પરેચર ધારો કે આપણે T2 લઈ લઈએ, બરાબર. ફાઇનલ ટેમ્પરેચર કે જે ઇક્વિલિબ્રિયમ લઈ લઈએ, ચાલો ઇક્વિલિબ્રિયમ ટેમ્પરેચર થઈ જશે. ઇનિશિયલ માસ ઓફ વોટર બી છે 1 kg. સ્પેસિફિક હીટ ઓફ વોટર આપણને નથી આપી, તો સ્પેસિફિક હીટ ઓફ વોટર
4.186 કિલો જૂલ પર કેજી કેલ્વિન. તો આ તમારે યાદ રાખવી પડશે, બરાબર. અને વોટરનું ટેમ્પરેચર વધે છે તો અહીં ટીઈ પહેલાં લેવા પડશે અને વોટરનું ફાઇનલ ટેમ્પરેચર ટી અને ઇનિશિયલ ટેમ્પરેચર આપણે લઈશું તો 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે અહીં તમારે કેલ્વિનમાં ફેરવવાની જનરલી જરૂર લાગતી નથી. જો જરૂર પડશે તો આપણે કેલ્વિનમાં ફેરવી દઈશું, પરંતુ કોઈ જરૂર નથી, કેમ કે આ કેજી આ બાજુ ઉડી જશે. કિલો જૂલ પર કેજી કેલ્વિન બંને બાજુ ઉડી જશે. તો અહીં વધશે 0.4, આ 60 માઇનસ ટીઈ 4.186 ટી માઇનસ 20. કોઈ જરૂર નથી અને કેલ્વિનમાં ફેરવવાની, બરાબર. તમારો જે આન્સર આવશે તે ડાયરેક્ટ ડિગ્રી સેન્ટીગ્રેડમાં આવી જશે. તો હવે આપણે આને કેલ્ક્યુલેટ કરી લઈએ. કેલ્ક્યુલેટર 6 ચોક કેટલા થશે? 6 ચોક 24 માઇનસ 0.4 ટી ઇઝ ઇક્વલ ટુ 4.186 ટી માઇનસ 20 ઇન્ટુ 4.186 20 ઇન્ટુ 4.186 83.72 4.186 વત્તા 4.586 ટી ઇઝ ઇક્વલ ટુ 83.72 વત્તા 24, 4 ને 3 60, 107.72. તો ટી ઇઝ ઇક્વલ ટુ 107.72 ભાગ્યા 4.586. 107.72 ભાગ્યા 4.586 23.48 ડિગ્રી સેન્ટીગ્રેડ આન્સર આવશે. આપણે જોઈ લઈએ, બરાબર. તો આન્સર સાચો છે 23.5 ડિગ્રી સેન્ટીગ્રેડ.